હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે કોઈ પણ સંખ્યાનો 11 સાથેનો ગુણાકાર કઈ રીતે થાય તે આપણે શીખીશું. તો અહીંયા જો આપણે કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરવો. તો જુઓ અહીંયા 46 નો 11 જોડે ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરવો. હવે જુઓ આ પાછળનો જે અંક છે એને એમનો એમ લખી દેવાનો. પછી આ બેને સરવાળો કરવાનો 4 અને 6 નો, તો કેટલા થશે? 4 અને 6 10, તો 10 ની 0 અને વધી 1. પછી આ બેનો સરવાળો કરવાનો 4 અને 5, તો આ થઈ ગયો એમનો આન્સર. પછી બીજી સંખ્યા છે એમનો પણ આપણે 11 સાથે ગુણાકાર કરીએ. તો આ પેલા જે છેલ્લો અંક છે એ એમનો એમ લખી નાખવાનો. પછી છેલ્લેથી બીજો અને છેલ્લા અંકનો સરવાળો કરવાનો. તો 6 ને 3 કેટલા થાય? તો કે 9. પછી આગળ વધતું જવાનું એક સ્ટેપ. 5 અને 6 નો સરવાળો કરવાનો તો કેટલો થાય? 11. તો 11 નો 1 અને વધી 1, તો 5 ને 1 6. તો આ થઈ ગયો એમનો આન્સર. એવી જ રીતે ત્રીજી રકમ આપણે જોઈએ. હવે છેલ્લે આપણે જે એક અંક એમને મૂકી દેતા એ 5. પછી આપણે બે અંકનો સરવાળો કરવાનો. તો 2 અને 5 7 થાય. ત્યાર પછી 3 અને 2 તો 5 થાય અને વધી કોઈ નથી તો 3 છે એ 3 ના એમને એમ લખી નાખવાના. આ થઈ ગયો એમનો આન્સર. એવી જ રીતે 4 અંક વાળો, તો એમાં પણ એટલું ઈઝીથી થઈ જશે. 6 છે તો છેલ્લા 6 એમને એમ લખી નાખવાના. 6 ને 2 8, 3 ને 2 5, 4 ને 3 7 અને વધી નથી તો 4 ના 4 એમને. હવે 3267 ગુણ્યા 11, આનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે. અને આવી જ ટ્રીકને શીખવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.